જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આરપીએફ જમાદાર પર થયેલા હુમલામાં નાસ્તા પડતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ જલ્લુભાઈ મગનભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈને મળેલી બાતમીના આધારે વરાછા જૂની બોમ્બે માર્કેટ પાસેથી આરોપી ભોલેનાથ ઉર્ફે ભોલિયાને ઝડપી પાડેલ છે. મજકૂર આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાઈ આવેલ છે કે ગઈ તારીખ 18/2/2024 રોજ પોતે તથા તેના મિત્રો સુરત રેલવે ટ્રેક વરાછા સ્મીમેર હોસ્પિટલની પાછળ શેલ્ટરની હોમની સામે જાહેરમાં ભેગા મળી બેસેલ હતા. ત્યારે રેલવેની કાયદેસરની ફરજ બજાવતા આરપીએફના એક જવાન આવી અમારી પૂછપરછ કરવા લાગેલ, જેથી અમે તમામ લોકો ભેગા મળી આ આરપીએફના જવાનને માર મારી ત્યાંથી ભાગી ગયેલ હતા. જેથી સદર બાબતે પોલીસે ગુનો દાખલ કરતી શોધતી હોવાથી પોતે નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવેલ છે. ઉપરોક્ત આરોપીને વરાછા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તો ફરતો હોય, જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને વરાછા પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, એનએન ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.